નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએમપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન સેશન ધોરણ 12 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંનો આપણે લાંબો લેક્ચર એક જોયેલો હતો, જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા. આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. આજે આપણે એવો જ એક ટોપિક જે મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે છે કે સેબી એટલે શું, સેબીનો અર્થ આપો અને તેના કાર્યો સમજાવો અથવા સેબીના કાર્યો જણાવો. જો આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે 6 કાર્યો એના લખવાના થાય છે, જે અગાઉ તમને માહિતી મુકેશભાઈ દ્વારા મળેલી જ છે. બરાબર છે કે જ્યારે 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય ત્યારે 6 મુદ્દા લખવા ફરજિયાત છે, અને 5 માર્કનો પૂછાય તો તમારે ઓછામાં ઓછા 10 મુદ્દા તો લખવા જ જોઈએ. હવે આપણે આજે માહિતી મેળવીએ સેબી. તો અગાઉ આપણે જોઈ ગયા કે જ્યારે જામીનગીરીની ખરીદ વેચાણ થાય છે ત્યારે સેબી ધારો પણ લાગુ પડે છે. તો આ સેબી શું છે? તો સૌથી પહેલાં તો સેબીનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, ઘણી જગ્યાએ સિક્યુરિટીઝ પછી એન્ડ લાગે છે, ઘણી જગ્યાએ નથી લાગતો, પણ અત્યારે આપણી પાઠ્યપુસ્તકમાં એન્ડનો ઉપયોગ કરવામાં આવેલો છે, એટલે આપણે સિક્યુરિટીઝ એન્ડ લખીશું જ. બરાબર. તો SEBI સેબીનું પૂરું નામ છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારા 1992 અન્વયે, એટલે કે આ સેબીનો ધારો હતો 1992, એક કાયદાનો ઉપયોગ કરીને, એટલે કે એ કાયદા દ્વારા જાન્યુઆરી 30, એટલે કે 30 જાન્યુઆરી 30/1/1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી. એટલે કે સેબીના કાયદા હેઠળ જ 30/1/1992ના રોજ સેબીની સ્થાપના કરવામાં આવી. તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે. એટલે કે તેની મુખ્ય ઓફિસ છે એ કઈ જગ્યાએ છે? તો કે મુંબઈમાં છે. જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો, પ્રાદેશિક એટલે કે શહેર વાઇઝ, બરાબર છે, જ્યારે તેની અમુક પ્રાદેશિક ઓફિસો છે એ કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. ભારતમાં આવેલા, હવે આ સેબીની સ્થાપના શેના માટે કરેલી છે? તમને બધાને પેલો ક્વેશ્ચન એ થવો જોઈએ. તો કે ભારતમાં આવેલા શેર બજારોનું નિયમન કરનારી સેબી કાયદેસરની, એટલે કે કાયદાનો ઉપયોગ કરીને જે સ્થપાયેલી, કાયદા દ્વારા માન્ય સંસ્થા છે. બરાબર છે. તો કે ભારતમાં આવેલા શેર બજારોનું નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે. આપણે ત્યાંની સરકાર દ્વારા સેબીની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર છે. શેર બજારોનું નિયમન એટલે શું? તો કે શેર બજાર ઉપર નિયંત્રણ રાખવું. હવે તમને ખબર જ છે કે જ્યાં નિયંત્રણની જરૂર પડશે ત્યાં એને નિયંત્રણમાં રાખવા માટે નિયમો આપવા પડે છે કે આપણે આ રીતે કાર્ય કરવું જોઈએ. તો આ નિયમો બહાર પાડવા માટે સેબી છે એમ દરેકે દરેક બાબતે માર્ગદર્શિકા બહાર પાડે છે, અને આ માર્ગદર્શિકા બહાર પાડવાનું જ નહીં, એ ઉપરાંત શેર બજાર દ્વારા એ માર્ગદર્શિકાનું પાલન થાય છે કે કેમ, અને ન થાય તો એની સામે પગલાં લેવાનું કાર્ય છે એ સેબી દ્વારા કરવામાં આવે છે. તો સેબી છે એ આ શેર બજાર ઉપર નિયમન કરતી કાયદેસરની સંસ્થા છે. હવે આ સેબીની સ્થાપના થઈ, કયા હેતુ માટે સરકારે આ સેબીની સ્થાપના કરી? તો સૌથી પહેલું છે જે મેઇન એનો હેતુ છે એ છે જામીનગીરીઓમાં રોકાણ કરનારાના હિતોનું રક્ષણ કરવું. એટલે કે જામીનગીરીમાં જે રોકાણ કરનાર વર્ગ છે એનું હિત જળવાઈ રહે, એનું શોષણ ન થાય, એનું હિત જોખમાય નહીં, એ રીતે એને રક્ષણ પૂરું પાડવાનું કાર્ય છે એ સેબીનું છે. જે આપણે એના કાર્યો આગળ જોતા જશું એમાં તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એ રક્ષણ પૂરું પાડે છે. બીજું છે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. તો કે જામીનગીરીઓનું જે ખરીદ વેચાણનું જે શેર બજાર છે એ દિવસે ને દિવસે વધતું જાય, એમાં લોકોનો રસ વધે, વિકાસ થાય, કે શેર બજારનો વિકાસ થાય, એના કારણે ત્યાંના જે ધંધાકીય એકમો છે એને પર્યાપ્ત મૂડી મળી રહે, અને જેમ ધંધાકીય એકમનો વિકાસ થશે એને પર્યાપ્ત મૂડી મળી રહેશે, એ પ્રમાણે રોજગારીની તકો વધશે, અને રોજગારીની તકો વધશે એના કારણે આપણું જે જીવન ધોરણ છે એ ઊંચું જાય છે. એટલે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું. ત્રીજું છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. તો કે આ જે શેર બજાર છે એ શેર બજાર
બજારમાં આ સેબી દ્વારા જે નિયમો આપેલા છે એ પ્રમાણે એનું પાલન થાય છે કે કેમ, બરાબર છે, એને નિયમો આપવાનું કાર્ય છે એ પણ સેબીનું છે. એટલે ત્રીજો એનો ઉદ્દેશ છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું. હવે આપણે જોઈ લઈએ સેબીના કાર્યો કે સેબી છે એ કયા કયા કાર્યો કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું કે જો 3 માર્કમાં પૂછાય તો તમારે 6 કાર્યો લખવાના થાય છે, 5 માર્કમાં પૂછાય તો તમારે 10 કાર્યો ઓછામાં ઓછા લખવાના થાય છે. સૌથી પહેલું શેર બજારનું કાર્ય છે શેર બજારમાં થતા ધંધાનું નિયમન. સેબી શેર બજારોમાં થતો ધંધો અને શેર બજારોની કામગીરી ઉપર નિયમન રાખે છે. એટલે કે શેર બજારમાં જે ખરીદ વેચાણના ધંધાઓ થાય છે અથવા શેર બજારમાં જે પણ કામગીરી થાય છે, બોનસ શેર જમા થાય છે, હકના શેર જમા થાય છે, બરાબર છે, એ ઉપરાંત જે સગવડ આપવામાં આવે છે એ જે કાર્યો છે એની ઉપર નિયમન રાખે છે. એટલે કે દેખરેખ રાખે છે કે એ જે નિયમ છે એ અનુસાર જ થાય છે કે કેમ. આગળ જુઓ, નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કોના દ્વારા? મધ્યસ્થીઓ. એટલે કે કયા કયા મધ્યસ્થીઓ? તો કે શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર. મર્ચન્ટ બેન્કર એટલે તો કે વેપારી જે તમામ બેન્કો છે એ આપણને એમાં એક ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ તરીકે કામ કરે છે. એ તમામે તમામ મધ્યસ્થીઓ દ્વારા સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે. એટલે કે એ પ્રમાણે એ જોવે છે કે શેર બજારના જે તમામે તમામ ધંધો કરનારા જે મધ્યસ્થીઓ છે એ એના નિયમોનું પાલન કરે છે કે કેમ. શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે. શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે. અંકુશ રાખવું એટલે શું? તો અગાઉ જે નક્કી કરેલા નિયમો છે એ નિયમો અનુસાર જ કાર્ય કરવામાં આવે છે કે નહીં, અને જો ન થતું હોય તો એની ઉપર ટકોર કરવાનું કાર્ય છે એ સેબી કરે છે. બીજું છે રોકાણકારોના હિતોનું રક્ષણ. સેબીનું મૂળભૂત કાર્ય એટલે કે જેના માટે એની સ્થાપના થઈ છે એ મુખ્ય કાર્ય એ છે કે જામીનગીરીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. એટલે રોકાણકારોના હિતનું રક્ષણ થાય, એનું હિત જોખમાય નહીં, એનું શોષણ ન થાય એટલા માટે સેબીએ રોકાણકાર અંગેના જે ધારાધોરણો નક્કી કરેલા છે એ ધારાધોરણોનું પાલન છે એ મધ્યસ્થીઓ દ્વારા ફરજિયાત અંકુશ રાખીને કરાવે છે. એટલે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે સેબી છે એ મધ્યસ્થીઓ દ્વારા એનો અમલ કરાવે છે. એટલે કે અમલ ખરેખર થાય છે કે કેમ એ જોવે છે. ત્રીજું છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. હવે જે આ મધ્યસ્થીઓ છે, જે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ્સ છે, એ કોણ કોણ છે, એ માન્ય છે કે નહીં, સેબી દ્વારા માન્યતા મેળવેલ છે કે નહીં, એટલા માટે શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર એટલે કે વેપારી બેન્કો, શેર દલાલ, પેટા દલાલ અને જામીનગીરીઓના રજિસ્ટ્રાર એટલે કે જામીનગીરી નોંધણી કરનાર જે વ્યક્તિ છે એને રજિસ્ટ્રાર કહેવામાં આવે છે, વગેરેની નોંધણી કરે છે. કોણ નોંધણી કરે છે? તો કે સેબી પાસે એની પહેલાં નોંધણી થયેલી હોય છે અને તેમના કાર્યોનું નિયંત્રણ કરે છે. એટલે કે એ જે કાર્ય કરેલ છે એને સોંપવામાં આવેલું છે એ મુજબ જ કરે છે કે કેમ. અને એ ઉપરાંત આ મધ્યસ્થીઓને તેના કાર્યો અંગે ફરજ પૂરી પાડવા માટે, એના કાર્યોની જાણ કરવા માટે તાલીમનું આયોજન પણ સેબી દ્વારા કરવામાં આવે છે. એટલે કે વખતો વખત છે એને તાલીમ આપીને પણ એના કાર્યો પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. એટલે મધ્યસ્થીઓની નોંધણી કરવી અને નિયમન કરવું. ચોથું છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન. તમને ખબર જ છે કે એક પ્રકારનું રોકાણ છે મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડની નોંધણી કરવાનું કાર્ય પણ સેબી કરે છે અને તેની કામગીરીનું એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે એ નિયમો મુજબ જ કાર્ય કરે છે કે નહીં તેની કામગીરીનું નિયમન પણ સેબી દ્વારા કરવામાં આવે છે. એટલે કે સેબીએ ધારાધોરણો નક્કી કર્યા છે, મ્યુચ્યુઅલ ફંડ માટેના અલગથી ધારાધોરણો નક્કી કરેલા છે, એનું પાલન જે એની પાસે નોંધાયેલ મ્યુચ્યુઅલ ફંડ છે એના મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે કપટયુક્ત વેપાર બંધ કરાવવો. હવે આ
કપટયુક્ત વેપાર બંધ કરાવો, એમાં સૌથી પહેલાં તમારે એ જ જાણવું પડશે કે કપટયુક્ત વેપાર એટલે શું. માની લો કે કોઈ એક ધંધા કે એકમમાં તમે જે રોકાણ કરેલું છે એમાં કોઈ વર્ષ 30 કરોડનો નફો થયેલો છે. હવે એ જે સંચાલકો છે, ધંધા કે એકમના સંચાલકો છે, એ શું કરે છે, એ જે નફો થયેલો છે એ નફાની જગ્યાએ નાણાકીય પત્રકો છે એમાં એ ખોટ બતાવે છે. બરાબર છે. તો તમને ખબર જ છે કે જેમ જેમ ધંધા કે એકમમાં ખોટ જશે એમ એના ભાવ છે, શેરના બજાર ભાવ છે, કેવા થાય છે, ઓછા થાય છે. હવે જે વર્ષે નફો થયેલો હતો એ વર્ષે એણે ખોટ બતાવી કે અહીંયા આટલી ખોટ થયેલી છે, તો એ વખતે શેરના બજાર ભાવ ઘટશે ત્યારે સંચાલકો છે એ શેરને ખરીદી લેશે. હવે બીજે વર્ષે એ શું કરે છે કે માની લ્યો કે 20 કરોડનો નફો થયેલો છે, તો એમાં પેલો 30 કરોડ વાળો એટલે એવું બતાવશે કે 40 કરોડનો નફો થયેલો છે. હવે એવી રીતે નફો બતાવી અને ત્યારે શેરનો બજાર ભાવ કેવો જશે, ઊંચો જશે. અને જ્યારે કંપની નફો કરે છે, શેરના બજાર ભાવ ઊંચા જાય છે, ત્યારે એમાં શેર ખરીદવા માટે લોકો પડાપડી કરશે. એટલે આ રીતે કપટયુક્ત રીતે વેપાર એટલે કે નાણાકીય પત્રકોમાં તે ગોલમાલ કરી અને શેરના બજાર ભાવ ઊંચા અને નીચા લઈ આવે છે. અને હવે ઊંચા ભાવ જ્યારે જશે ત્યારે એ આ શેરની વેચાણ કરશે. એટલે શેર બજારોમાં જામીનગીરીઓમાં થતો આ કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે સેબી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે છે, જેમાં આગળ આવશે ચોપડાઓની તપાસ, ઓડિટ કરશે. બરાબર છે. એટલે એક કાર્ય કપટયુક્ત વેપાર બંધ કરાવવો. છઠ્ઠું છે દલાલોની નોંધણી રદ કરવી. એટલે કે જેમ અહીંયા આગળ જોયું હતું મધ્યસ્થીઓની નોંધણી, અહીંયા આપણે આગળ ત્રીજું જ કાર્ય જોયું છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન. બરાબર છે. એ જ રીતે દલાલોની નોંધણી રદ કરવી. એટલે કે જે શેર દલાલો સેબી છે તપાસ કરે છે કે કોણ એના નિયમોનું પાલન કરે છે કે નથી કરતું, તો જ્યારે સેબી દ્વારા તપાસ કરવામાં આવી અને એને ખ્યાલ આવ્યો કે આ શેર દલાલ છે એ સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન નથી કરતો, તો સેબી છે એની નોંધણી તાત્કાલિક શું કરી દે છે, રદ કરી દે છે. એટલે કે સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં જો શેર દલાલ નિષ્ફળ જાય તો તેની નોંધણી રદ કરે છે. એટલે કે એક કાર્ય એવું કહી શકાય કે મધ્યસ્થીની નોંધણી કરવી, નિયમન કરવું અને રદ પણ કરવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે કંપનીઓના જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું. હવે જોડાણ એટલે શું, તો કે બે કંપની ભેગી થઈ અને એક સાથે કંપની ચલાવે એને કહેવાય મર્જ. જ્યારે હસ્તગત એટલે શું, તો કોઈ એક કંપની છે એ બીજી કંપનીને ખરીદી લે અને હવે પોતે જ એનું સંચાલન કરે એને કહેવામાં આવે છે હસ્તગત. તો આ કંપનીના જોડાણ અને હસ્તગત વખતે એને લગતા જે નિયમો છે એ પણ સેબીએ બહાર પાડેલા છે કે કયા સંજોગોમાં મર્જ કરવું અને કયા સંજોગોમાં ટેક ઓવર કરવું. રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે. એટલે કે જોડાણ અને હસ્તગત અંગેના પણ નિયમો બહાર પાડે છે. નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. એટલે કે એમાં જે નાના રોકાણકારો છે એને જોડાણ દ્વારા નુકસાન ન થાય અથવા તો હસ્તગત દ્વારા પણ આ નાના રોકાણકારોનું હિત જોખમાય નહીં, એ રીતે સેબીએ માર્ગદર્શિકાઓ એટલે કે નિયમનો બહાર પાડેલા છે. આઠમું છે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ. હવે જાહેર ભરણું એટલે શું, તો કે સૌથી પહેલાં નવી સ્થપાતી કંપની છે એ જ્યારે શેર બહાર પાડે છે ત્યારે અને વર્તમાન કંપનીને કોઈ નવા પ્રોજેક્ટ અમલમાં મૂકવા હોય ત્યારે એ મૂડી મેળવવા માટે ભરણું બહાર પાડતી હોય છે. એટલે કે નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે. એટલે નવી સ્થપાતી કંપની માટે કયા નિયમો છે અને વર્તમાન કંપની જે ચાલુ કંપની હોય એણે કોઈ શેર બહાર પાડવા હોય તો એ અંગેના નિયમો છે એ બહાર પાડવાનું કાર્ય છે સેબી દ્વારા કરવામાં આવે છે.
ત્યાર પછી છે 9મું સ્વનિયમન. સ્વનિયમન એટલે પોતે જાતે જ સેબીના નિયમોનું પાલન કરે એ માટેના પ્રયત્નો સેબી દ્વારા વખત કરવામાં આવે છે. એટલે કે શેર બજારના મધ્યસ્થીઓ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ દ્વારા સ્વનિયમન એટલે જાતે જ એના નિયમોનું પાલન કરવામાં આવે એ માટે સેબી પ્રયત્નશીલ રહે છે. મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે. એટલે કે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે પોતાનું જાતે જ એક મંડળની સ્થાપના કરે અને મંડળ છે એ આ જે મધ્યસ્થીઓનું કાર્ય છે એ કાર્ય દિવસે ને દિવસે સારું થાય એ રીતનું કાર્ય કરે એ માટે મંડળો દ્વારા પગલાં લેવામાં આવે છે. આ મંડળોની સ્થાપના થાય એના માટે સેબી સતત પ્રયત્નશીલ રહે છે. 10મું છે શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી. નિયમનો એટલે કે નિયમો બહાર પાડીને, નિયંત્રણો એટલે કે નિયમોનું પાલન થાય છે કે નહીં એ જોઈને અને વિવિધ માર્ગદર્શિકાઓ એટલે કે અલગ અલગ શેર બજારના કાર્યો માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા એટલે કે શેર બજાર છે એ સમતોલા સાથે ચાલી શકે અને પોતાનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે યોગ્ય ક્ષમતા દ્વારા કરી શકે એ માટેનું જાળવણીનું કાર્ય પણ સેબી દ્વારા કરવામાં આવે છે. 11મું ચોપડાઓની તપાસ. તો કે જામીનગીરીઓ બહાર પાડનારી કંપની, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ અને લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરે છે. એટલે કે જે કંપની જે શેર બહાર પાડે છે એ કંપનીમાં સેબીને એવું લાગે કે ભાઈ આના હિસાબોમાં કાંઈ વ્યવસ્થિત બતાતું નથી, એના હિસાબોની તપાસ કરવી જરૂરી છે, તો એના ચોપડાઓ મંગાવી શકે છે. અને સેબી જ્યારે પણ ઈચ્છે ત્યારે તમારા ચોપડાઓની તપાસ કરી શકે છે. કોઈ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે દલાલનું કાર્ય વ્યવસ્થિત, હિસાબો વ્યવસ્થિત ન લાગતા હોય તો એનું પણ મંગાવી શકે છે. અથવા લાભાર્થી તો કે જેને સેબીનો લાભ મેળવી અને શેર બજારનો ઉપયોગ કરવો હોય તો એના પણ ચોપડાઓની જરૂર જણાય સેબીને તો તપાસ કરવાનું કાર્ય પણ કરવામાં આવે છે. 12મું છે શેર બજારનું નિરીક્ષણ અને તપાસ. વખત શેર બજારમાં કઈ સ્થિતિ ચાલી રહી છે, કયા નિયમો અમલમાં છે, એ નિયમોનું પાલન કઈ રીતે કરવામાં આવે છે અને કરવામાં આવે છે કે નહીં એ અંગેની તપાસ છે એ ધ્યાન રાખવાનું કાર્ય છે એ સેબી દ્વારા કરવામાં આવે છે. જેમ કે શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં, શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ યોગ્ય રીતે ચાલે છે કે નહીં અને કામગીરી સેબીના કાયદા અનુસાર ચાલે છે કે નહીં તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે. નિરીક્ષણ એટલે કે ધ્યાન રાખે છે, માહિતી વખત મેળવે છે અને જોવે છે કે ખરેખર નિયમ મુજબ જ કાર્ય થાય છે કે નહીં. અને જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓ છે જે શેર દલાલ છે એની પૂછપરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે. ઓડિટ કરે છે એટલે કે જે અગાઉ લખાયેલા હિસાબો છે એની તપાસ કરવી કે ખરેખર કાયદા મુજબ જ એ હિસાબો લખાયેલા છે કે નહીં. એ નિરીક્ષણ અને તપાસ કરવાનું કાર્ય પણ સેબી દ્વારા કરવામાં આવે છે. 13મું છે માર્ગદર્શિકાઓ. તો કે આ જે મધ્યસ્થીઓ છે એણે કઈ રીતે કાર્ય કરવું એ અંગેની માર્ગદર્શિકા પણ સેબી દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે કે શેર દલાલ અને પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર એટલે કે વેપારી બેન્કો, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ, જેમ કે તમને ખબર જ છે કે જામીનગીરીમાં એક ડિબેન્ચરના પ્રકારની જામીનગીરી પર બહાર પાડવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર માટે ડિબેન્ચરના ટ્રસ્ટીઓની નિયુક્તિ કરવામાં આવે છે અને એ ડિબેન્ચરના ટ્રસ્ટીઓએ જોવાનું રહે છે કે ટ્રસ્ટ ડીડ એટલે કે જે ડિબેન્ચર અંગેના ધારાધોરણો છે એ મુજબ જ એનું પાલન થાય છે કે નહીં. એટલે શેર દલાલ અને પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ અને કંપનીઓ દ્વારા જામીનગીરીઓ પરત લેવી, કયા સંજોગોમાં જામીનગીરી પરત લેવી વગેરે અંગે વખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. એટલે કે ટોટલી જામીનગીરી અંગે રોકાણ કેવી રીતે કરવું, ક્યારે રોકાણ પાછું લેવું, કેવી રીતે કાર્યો કરવા, તે તમામ કાર્યો અંગે સેબી દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે. 14મું છે કાર્ય વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા. વાર્ષિક એટલે કે દરેક વર્ષે દરેક કંપની પાસેથી માહિતી મેળવવી, શેર બજારના દલાલો પાસેથી માહિતી મેળવવી. સામયિક એટલે કે વચમાં કોઈ મહિના દિવસે
જરૂર લાગે તો 15 દિવસે કેટલી કામગીરી થઈ છે, કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, એ કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં સેબી છે એ અહેવાલ મેળવે છે. અને 15મું કાર્ય છે સંશોધન કાર્ય, એટલે કે આ બધા જ કાર્યો વ્યવસ્થિત રીતે થઈ શકે એના માટે સેબી છે એ સંશોધન કાર્ય હાથ ધરે છે. સંશોધન કાર્ય એટલે શું? તો કે જે આપણે નિયમ બહાર પાડેલો છે એ નિયમ યોગ્ય છે કે નહીં, શેર બજારમાં એનો વ્યવસ્થિતપણે અમલ થાય છે કે નહીં, નથી થતો તો કયા સંજોગોમાં નથી થતો, એની સામે પગલાં લેવા, આ તમામ કાર્યો કરવા માટે સંશોધન કાર્ય, રિસર્ચનું કાર્ય પણ હાથ ધરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેક્ચરમાં આ પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે જો તમને ન સમજાય તો 2 વખત વિડીયો સાંભળજો, પછી એકવાર વાંચજો એટલે તમને સમજાઈ જશે. ઘરે રહો, સુરક્ષિત રહો.